ગાંધીનગર જિલ્લામાં અનાથ અને રસ્તા પર રહેતા બાળકો માટે મહત્વની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ચિલ્ડ્રન ઇન ઓફેન્સ તરીકે ઓળખાતા આ બાળકોને આધાર કાર્ડ ન હોવાના કારણે બિનઉપયોગી બની ગયા હતા। જિલ્લા સ્તરે બનેલી સમિતિ જેમાં મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને બાળ સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે। આ બાળકોને ઓળખ આપવાના પ્રયાસમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના આધારે આ બાળકોને આધાર કાર્ડ આપવામાં આવ્યું છે। કોર્ટ અને તંત્રના સહયોગથી બાળકોના જીવનમાં નવી ઉર્જા ભરી દેશે તેવી આશા સાથે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં પેરાલીગલ વોલન્ટિયર તરીકે સેવાઓ આપી રહ્યો છું અને આ ઝુંબેશ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટની એક મુહિમ એ કોર્ટ દ્વારા ચલાવવામાં આવેલી છે કે સાથી નામની સ્કીમ, સાથી એટલે સર્વે ફોર આધાર ઇન્ક્લુઝન ઓફ એવરીવન, એ સાથી સ્કીમની અંદર નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના આગ્રહથી અને એમના માર્ગદર્શન હેઠળ અને અમારા ચેરપર્સન સુશ્રી હિતા મેડમ એના એબલ ગાઈડન્સ હેઠળ અને મેમ્બર સેક્રેટરી શ્રી ગઢવી સાહેબના સુપરવિઝન હેઠળ અમે લોકો આ આધાર કાર્ડની ઝુંબેશ આજથી શરૂ કરી છે। અને એ આધાર કાર્ડની ઝુંબેશનો હેતુ એ છે કે જે ચિલ્ડ્રન ઓન સ્ટ્રીટ, ચિલ્ડ્રન ઓન રેલવે સ્ટેશન, ચિલ્ડ્રન ઇન ઓર્ફનેજ એટલે કે અનાથાશ્રમમાં જે બાળકો છે જેમની પાસે કોઈ પણ આધાર કાર્ડ નીકળવાની શક્યતા નથી, એમને લોકોને સાથે મેળવીને, એમને સાથે રાખીને, એમનો સંપર્ક કરીને અને એક જે સમિતિ બનેલી છે જેમાં ગાંધીનગરના મામલતદાર સાહેબ, સમાજ કલ્યાણ અધિકારી સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, બાળ સુરક્ષા અધિકારી બધા વગેરે સામેલ છે અને અમે લોકો એ સમિતિની અંદર આ ઝુંબેશના આધાર કાર્ડ એ બાળકોને જેઓ આધાર કાર્ડથી વંચિત છે અત્યારના, એમને એ આધાર કાર્ડ કાઢી આપવા માટે કોર્ટ, નામદાર કોર્ટ સંપૂર્ણપણે સહકાર આપવાની છે અને આધાર કાર્ડ કાઢી આપવામાં મદદ કરવાની છે। આ સ્કીમનો હેતુ કોઈ પણ છેવાડાનો માનવી, પીડિત, શોષિત, ત્રાસિત એ બાળક જે રસ્તા ઉપર ફરતા છે, બાળ મજૂરી કરનારા છે, એ કોઈ પણ આધાર કાર્ડથી વંચિત ન રહી જાય એ જોવાની નામદાર સુપ્રીમ કોર્ટની ખાસ સૂચના અનુસાર અમે લોકો આ ઝુંબેશ ચાલુ આજથી કરી છે। ધન્યવાદ।